સો દીપકભાઈ, આપણે તમારા ચાઇલ્ડહુડ વિશે જાણીશું. બધાને ખ્યાલ હશે કે 2001માં ધરતીકંપ થયો હતો. ઓકે, હા. એ ટાઈમ હું એ સ્કૂલમાં હતો. પ્લસ 28 તારીખે સિસ્ટરના મેરેજ, 26 તારીખે એક્ઝામ, જેમાં હું એક સબ્જેક્ટમાં ખાલી ફેલ થયો. ઓકે. એના માટે ટ્રાયલ આપી પણ રિપીટ ફેલ થયો. તો પછી 100 રૂપિયા મારા ફાધરની હાજરી હતી. ઓકે. એક દિવસની, કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ કરે કે ફેમિલીની જવાબદારી લોકો એજ્યુકેશન પત્યા પછી લેતા હોય છે. મેં એજ્યુકેશનની સાથે સાથે જ ચાલુ કરી દીધી હતી. તો તમે ડે 1 થી ઓપ્પો સાથે સંકળાયેલા? ડે 1 કંપની 2014માં આપણે ઓપ્પો માર્કેટમાં આવ્યું ત્યારે મને આઈડિયા તો હતી જ એની પ્રોડક્ટ બધી વેચવાની, પણ મેં 2017થી જોઈન કર્યું. તો એઝ અ બ્રાન્ડ ઓપ્પો, તો એના વિશે તમારું શું કહેવું છે? અત્યારે ઓપ્પોએ રિસેન્ટલી લોન્ચ કર્યો છે 16 સિરીઝ. તેમાં ઇન્ડિયાની ફર્સ્ટ હોલોવર્સ ટેકનોલોજીથી બનાવેલી 3D પોપ પ્લેનેટ ડિઝાઇન આપી છે કે જેનો તમે ફીલ કરશો ને લાઈવ ફોન, તો એમને એક અલગ ફીલ થશે કે જે ઓપ્પોમાં આવ્યા પછી મારી લાઈફ બદલાઈ છે. હલો ભાઈ, ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝના નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી વ્યક્તિને પડવા જઈ રહ્યા છે જે પાછલા 8 વર્ષોથી ઓપ્પો સાથે સંકળાયેલા છે અને અવિરત સેવા આપી રહ્યા છે એમની જોબમાં. એમનું નામ છે મિસ્ટર દીપક મકવાણા, જેમણે પોતાની લાઈફમાં એમની સ્ટડીઝ લઈ લો, એમનું ચાઇલ્ડહુડ લઈ લો, દરેક જગ્યાએ એમને જે ડિફિકલ્ટીઝ આવી એને કઈ રીતે પાર કરી અને રેઝિલિયન્સ યુઝ કરીને કઈ રીતે સક્સેસફુલ બન્યા, એ આજે આપણે એમના સાથે એમની પાસેથી જ જાણીશું. તો આવો મળીએ મિસ્ટર દીપક મકવાણા. હેલો મિસ્ટર દીપક મકવાણા, કેમ છો? બસ મજામાં સર. ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી સર. ઇટ્સ અ પ્લેઝર. સો દીપકભાઈ, આપણે તમારા ચાઇલ્ડહુડ વિશે જાણીશું. તમે કંઈક એમાં તમારા ચાઇલ્ડહુડ વિશે કંઈક કહેશો? ચાઇલ્ડહુડની વાત કરું તો સર, મારો જન્મ થયો છે બાલાસિનોર, નડિયાદમાં. બાલાસિનોર? યસ સર. ઓકે. અને મને ત્યાં પેરેન્ટ્સ જ્યાં છે એ થોડું સ્ટ્રગલિંગ ફેમિલી હતી, તો એ લોકોએ મને ત્યાં, મારો બોર્ન ત્યાં થયો છે. એના પછી નડિયાદમાં આવીને સ્ટે થયા. નડિયાદમાં મારી સ્ટડી ચાલુ થઈ. પછી બરોડામાં શિફ્ટ થયા અને ત્યારથી માંડીને હું બરોડામાં લાઈવ એટલે તમારે બોર્ન થયો તો બાલાસિનોર? યસ. બાલાસિનોરમાં કોઈ પર્ટિક્યુલર વિલેજ? થર્મલ પાવર સ્ટેશન જે છે એ વર્કિંગ એરિયા હતો. ત્યાં મધર ફાધર ત્યાં જોબ કરી રહ્યા હતા એ ટાઈમે. ઓકે. અને ત્યાં જ મારો બોર્ન થયો હતો. બરાબર છે. અને પછી એ લોકો મને 10 મહિનાનો લઈને નડિયાદમાં શિફ્ટ થયા. ત્યાંથી માંડીને મારી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધીની સ્ટડી મારી નડિયાદમાં થઈ છે. ઓકે, મીન્સ નડિયાદમાં તમે પ્રાઇમરી ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડ તમે નડિયાદમાં સ્ટડી કર્યું અને પછી તમે વડોદરામાં શિફ્ટ થયા. તો વડોદરા શિફ્ટ થવાનું કોઈ પર્ટિક્યુલર રીઝન? ના, એમાં એકચ્યુઅલી એવું હતું કે નડિયાદમાં જ્યારે મારો બોર્ન થયો ત્યારે અમારા ફેમિલીમાં મધર ફાધર જોડે કોઈ નહોતું, કારણ કે એ લોકોના લવ મેરેજ હતા. ઓકે. એ લોકો સાથે કોઈ નહોતું. તો એમના એક માનેલા બેન હતા પપ્પાના. ઓકે. જે અમને ત્યાં આગળ નડિયાદમાં સપોર્ટ કર્યો હતો એમને, અને એમને નડિયાદથી વડોદરા શિફ્ટ કરવાવાળા છે. ઓકે, તો એમને એ સપોર્ટ રહ્યો હતો? યા, એ સપોર્ટ એમનો હતો. બરાબર. તો એમને વડોદરા લઈ આવ્યા કે હવે તમે વડોદરામાં સ્ટે થાઓ, અમારા જોડે રહો, તમારું આગળ બિઝનેસ ચાલે, કે તમે જે કામ કરો છો એ આગળ તમને ત્યાં કામ પણ સારું મળશે, સ્ટે પણ સારો થશે. ગ્રેટ. એટલે તમારી જે પ્રાઇમરીમાં સેકન્ડ પછીની જે સ્ટડી હતી એ તમે બરોડામાં કઈ સ્કૂલમાં? બરોડામાં શરૂઆતમાં તો પ્રાઇમરી સ્કૂલ હતી, સમા પ્રાથમિક શાળામાં. એમાં જ સ્ટડી કરી હતી. અરાઉન્ડ 6th સ્ટાન્ડર્ડ સુધી મેં ત્યાં સ્ટડી કરી હતી. ઓકે. અને પછી પ્રાઇમરી પછીનું તમારું જે એજ્યુકેશન હતું એટલે એ તમે કઈ સ્કૂલમાં કર્યું? એ બધું શિફ્ટિંગ જ ચાલતું રહેતું હતું, કારણ કે એરિયા વાઇઝ હતું, કારણ કે રેન્ટ ઉપર રહેતા હતા, પોતાનું કોઈ પર્સનલ ઘર નહોતું. એટલા માટે જ્યારે પણ અમુક ટાઈમ થાય 4-5 વર્ષ કે એટલે શિફ્ટ થાય તો ફેમિલીની જોડે જોડે આપણે એરિયા શિફ્ટ થાય એટલે સ્કૂલ પણ શિફ્ટ થઈ જતી હતી મારી. હા, તો જે મારી સ્ટડીઝ થઈ 7-8મું ધોરણ એ મારું થયું બાલભરતી સ્કૂલમાં. પછી ત્યાંથી પણ પાછું થોડુંક શિફ્ટિંગ ચાલી રહ્યું હતું. એટલે મારું સ્ટડી લેવલ તો આખું બહુ અલગ જ છે કે દર વર્ષે જેમ આપણો એરિયો બદલાય એ રીતે મારું સ્ટડી બદલાયા કરતો. એટલે તમારી પ્રાઇમરી સ્કૂલિંગ લઈ લો કે સેકન્ડરી સ્કૂલિંગ લઈ લો, તમે ઘણી બધી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એવું આપણે કહી શકીએ. ઘણી બધી. તમારો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? અલગ અલગ સ્કૂલમાં તમને જે એક્સપિરિયન્સ મળ્યો, જેમાં એક કઈ શાળા હતી જેમાં તમે બહુ સારી રીતે મીન્સ આમ દિલથી સ્ટડી કરી, મજા આવી,
એવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો હોય તો તમે શેર બે કરો. છે. એક તો જે મેં 7મું 8મું ધોરણ કર્યું બાલભાતી સ્કૂલમાં, 9મું ધોરણ પણ ત્યાં જ કર્યું. ઓકે. એમાં સારું એવું શીખવા મળ્યું, કારણ કે એક તો પોતાના એરિયામાં હતું, ઘરથી નજીક હતું. સેકન્ડ, ત્યાંના ટીચર્સ બહુ હમ્બલ હતા, એ સારી એવી સ્ટડી કરાવતા હતા, શીખવાડતા હતા પણ ખરા, કંઈક મોટિવેટ કરતા હતા. દરેક ફેસ્ટિવલ એન્ટ્રી અંદર લેવા માટે તમે એમાં પાર્ટ લો, નવરાત્રિ છે કે કોઈ પણ ગણેશ ઉત્સવ છે, અને બધા કરતાં મેઇન વસ્તુ સવારની જે પ્રાર્થના થતી હતી એમાં જે એનાઉન્સમેન્ટ હોય એ આગળ સ્ટેજ ઉપર ઊભો રહીને હું એનાઉન્સમેન્ટ કરાવતો. શું વાત કરો છો? મીન્સ તમે જ્યારે નાના હતા ત્યારથી તમારે મીન્સ જે હોસ્ટિંગ કરવું અથવા તો પબ્લિક સ્પીકિંગ કરવું અથવા તો તમને સ્ટેજ ફિયર ત્યારથી બાળપણથી જ નીકળી ગયો? બાળપણથી જ મજા આવતી હતી મને, અને મને શોખ હતો એક એક્ટિંગ લાઇનમાં જવાનો પહેલેથી. ઓકે. એટલે મેં એ બાજુ ફોકસ રાખ્યું હતું, પણ હવે સ્ટડી સ્ટેપ બાય સ્ટેપ ચેન્જ થયા કરતી હતી. અને આટલું જ નહીં, 9મું ધોરણ પત્યા પછી મારા ગ્રાન્ડફાધર ને એ લોકોની થોડી મીટિંગ થઈ, ફાધરની ને એ લોકોની, તો જેટલા 16-17 વર્ષથી તો મને આ થયા, પ્લસ એ લોકોની એજ ગઈ, તો હવે પેરેન્ટ્સ મળ્યા એટલે પાછા ગાંધીનગર લઈ ગયા મને સ્ટડી માટે. તો 10મું મેં ગાંધીનગરમાં કર્યું. ઓકે. મીન્સ તમે એસએસસી બોર્ડ તમે ગાંધીનગરમાં કર્યું. ગાંધીનગરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ગાંધીનગરનો એક્સપિરિયન્સ એટલો મસ્ત હતો કે શિક્ષણ મંત્રીની પોતાની સ્કૂલ, મહારાણા પ્રતાપ વિદ્યા મંદિરનું નામ, સેક્ટર 27માં એક મોટું નામ. એજ્યુકેશન લેવલ બહુ હાઈ હતું અને સ્ટડી પણ એકદમ બહુ મજા આવી રહી હતી, કારણ કે ગાંધીનગર જેવા સિટીમાં રહીને જો તમને ત્યાં આગળ ભણવાનું મળે અને ત્યાં રહેવાનું મળે તો એક આખી ફિલિંગ જ અલગ હોય. એટલે એ એક્સપિરિયન્સ તો મારો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. જે 10thનું જે યર હતું એમાં તમે બહુ જ જોયફુલ રહ્યા હશો સ્ટડી? ફૂલ જોયફુલ, અને લાસ્ટમાં જતાં સ્ટડી પત્તા તો બધાને ખ્યાલ હશે કે 2001માં ધરતીકંપ થયો હતો. ઓકે. હા. એ ટાઈમ હું એ સ્કૂલમાં હતો, પ્લસ 28 તારીખે સિસ્ટરના મેરેજ, 26 તારીખે એક્ઝામ, એટલે બધું જોડે જ હતું. અને 26 તારીખે ધરતીકંપ થયો હતો મોર્નિંગમાં જ. ઓકે. એટલે એ આખી સ્કૂલની એક્ઝામ કેન્સલ થઈ હતી, એ કેન્સલ પોસ્ટપોન થઈ હતી. એના લીધે મારી 10માની સ્ટડી ત્યાંથી જ અટકી ગઈ હતી. ઓકે. તો તમે પછી એટલે એક્ઝામ ના આપી શક્યા? એક્ઝામ એ ટાઈમે ના આપી શક્યો, કારણ કે એ લોકોએ એક્ઝામ થોડીક ડિલે કરી હતી કે પાછળથી આપણે રિપીટ એક્ઝામ કરી લઈશું. પણ પછી એ ટાઈમે અમે રિટર્ન બરોડા આવી ગયા સિસ્ટરના મેરેજ પતાવીને, તો એ ટાઈમે પછી આપણે એક્ઝામ આપવા નહીં જઈ શક્યો. બરાબર. અને રિટર્ન મેં બરોડામાં પાછું ત્યાંથી ચેન્જ કરીને બરોડામાં રિટર્ન 10મું ધોરણ ફરીવાર સ્ટાર્ટ કર્યું. મીન્સ તમે એક વર્ષ વધારે મેં 10માની સ્ટડી ફરીવાર બરોડામાં કરી. ઓકે. જેમાં હું એક સબ્જેક્ટમાં ખાલી ફેલ થયો. ઓકે. એના માટે ટ્રાયલ આપી પણ રિપીટ ફેલ થયો. તો પછી એ ટાઈમ મુમેન્ટ એવો થઈ ગયો હતો કે ફેમિલીમાં પ્રોબ્લેમ હતી કે ફાધરની થોડુંક પથરીનું પેઇન ચાલ્યા કરતો હતો. તો હવે એ ટાઈમે ઘરમાં મોટા બહેનના તો મેરેજ થઈ ગયા, એટલે હવે ઘરની જવાબદારી પપ્પા સિવાય પછી લેવાવાળું કોઈ હતું નહીં. 10મું ફેલ થયા એટલે 2 વર્ષ ઓલમોસ્ટ નીકળી જ ગયા હતા. ઘરની બાજુમાં એક સોફ્ટ ડ્રિંકની ફેક્ટરી હતી, ત્યાંથી મને એક જોબ મળી. પહેલો સેલરી હતી 750 રૂપિયા સેલરી મંથલી. કયા યરમાં તમે પહેલી જોબ કરી? અરાઉન્ડ 2002માં ફર્સ્ટ જોબ મેં સ્ટાર્ટ કરી હતી. 2002માં પહેલી જોબ કરી હતી? જી. વાવ. એકચ્યુઅલી જોબ તો એવું કહું કે પહેલાંથી સ્ટાર્ટ થઈ ગઈ હતી, કારણ કે ગાંધીનગરમાં જ્યારે હું સ્ટડી કરવા મને મારા દાદા લઈ ગયા હતા, ત્યારે એમનો એક નાનો બિઝનેસ હતો, ચોકલેટ ગોળી બિસ્કિટની રેકડી ચલાવતા હતા. આપણે સિમ્પલ ભાષામાં કહેતો રેકડી, લારી જેને કહીએ છીએ. એ મારી સ્કૂલની બહાર રાખતા હતા. ઓકે. અને એ સ્કૂલ છૂટ્યા પછી હું જાતે ઘરે લઈને જતો હતો, અને સાંજે જ્યાં એરિયામાં ગાર્ડન હતું તો ત્યાં સાંજે કાકડી, કોઠા એ મેં લારી ઉપર બેસીને વેચ્યા પણ છે ને લારી ઉપર સ્ટડી પણ કરી. નાનપણમાં જ્યારે તમે સ્ટડી કરી રહ્યા હતા ત્યારથી જ તમે એક એવું કહી શકાય કે એક લીડરશિપ તમારી અંદર આવી ગઈ હતી કે ભાઈ મને રિસ્પોન્સિબિલિટી આવશે તો મને ડિફિકલ્ટ નહીં લાગે. તો એવું તમારી સાથે થયું અને તમે બહુ સારી રીતે એને નિભાવ્યું, એવું આપણે કહી શકીએ. એવું કહેવાય કે ફેમિલીની જવાબદારી લોકો એજ્યુકેશન પત્યા પછી લેતા હોય છે. મેં એજ્યુકેશનની સાથે સાથે જ ચાલુ કરી દીધી હતી. એટલે અરાઉન્ડ એવું છે કે લોકોના કોલેજ પત્યા છે, ભલે હું સ્ટડી આગળ નહીં કરી શક્યો કારણ કે ફેમિલી કન્ડિશન એવી થઈ ગઈ કે મારે જવાબદારી ઉઠાવવી પડે એવી હતી. અને એ ટાઈમે 100 રૂપિયા મારા ફાધરની હાજરી હતી. ઓકે. એક દિવસની, કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ કરે અને એ પણ મળે તો ના મળે તો નહીં, એટલે ઘરે રહે. તો એ ટાઈમે મેં ફર્સ્ટ જોબ જે ચાલુ કરી હતી સોફ્ટ ડ્રિંકની ફેક્ટરીમાં, ત્યાં હું એક સિમ્પલ વર્કર હતો. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કરતાં હું એ મશીનનો કારીગર બન્યો, જ્યારે હું મશીન પર બોટલ જાતે ભરતો હતો સોફ્ટ ડ્રિંકની, અને આખી ફેક્ટરી હેન્ડલ કરતો હતો હું પોતે. મતલબ તમારો એ આખો એક્સપિરિયન્સ મેનેજિંગનો પણ તમને એક એક્સપિરિયન્સ મળ્યો ત્યાં. સો દીપકભાઈ, તમે ઓપ્પોમાં કઈ રીતે આવ્યા? ઓપ્પોમાં આવવાનું મારું રીઝન અલગ હતું. એક આખો એક્સપિરિયન્સ જ એક અલગ છે. એવું છે? કારણ કે મારી જે જોબ હતી
જોબ ચેન્જ થઈ. હું એક કિરાણા સ્ટોરમાં જોબ કરતો હતો. પછી ત્યાં સેલરી ઓછી હતી પણ મારો શોખ વધારે હતો. મને ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો શોખ વધારે. ઓ બરાબર છે. તો મને મોબાઈલનો શોખ પહેલેથી હતો. તો એ ટાઈમે ફોન એટલે એક સપના જેવું હતું. તો મેં સેકન્ડમાં જે જોબ કરી હતી એને સેલરીમાંથી નોકિયા 6600 પરચેસ કર્યો હતો સેકન્ડ હેન્ડમાં. નોકિયા 6600. હા, એ ટાઈમનો ડ્રીમ ફોન હતો મારો. એ મેં પરચેસ કર્યો હતો. અને એને ડાઉનલોડિંગ કરાવવા માટે, એમાં ગેમિંગનું મ્યુઝિક ડાઉનલોડિંગ કરવા માટે હું મારા એરિયાથી સાયકલ લઈને, વડોદરાનો આપણું કારેલી બાગ એરિયા છે, કારેલી બાગમાં એ ટાઈમે એક ફેમસ શોપ હતી મોબાઈલ પોઈન્ટ. એમાં ડાઉનલોડિંગ દરેક પ્રકારનું થતું હતું. તો હું દર રવિવારે વીક ઓફના દિવસે ત્યાં આગળથી અહીંયા ડાઉનલોડિંગ કરાવવા આવતો હતો. બરાબર. તો શોપના ઓનરે મારા હાથમાં 6600 જોઈને મને એક સવાલ પૂછ્યો. મને કે તું 6600 વાપરે છે? મેં કીધું હા સર વાપરું છું. તો કે તો એજ્યુકેશન કેટલું છે? મેં એજ્યુકેશન તો 10th ફેલ જ છું સર, બટ તો કે ઇંગ્લિશ આવડે છે? મેં કીધું સર ઇંગ્લિશ આવડે છે તો એટલે તો 6600 ને આ બધું વાપરી રહ્યો છું. બરાબર છે. તો કે તું જોબ કરીશ મારી શોપ પર? તો એમને મને એ ટાઈમે જોબ ઓફર કરી હતી. ઓકે. અને મારો એક લાઈવ ડેમો લીધો હતો. મને 10 મિનિટ અંદર શોપમાં કાઉન્ટર પર ઊભો રાખ્યો હતો. ઓકે. એ ટાઈમે જે અરાઉન્ડ 3 મહિનાથી જે ફોન નહોતો સેલ થયો એ ફોન મેં 10 મિનિટમાં એમને સેલ કરી આપ્યો. શું વાત કરો છો, સરસ. એ ટાઈમે મને જોબની પહેલી એમને ઓફર આપી. અને એમને મને જોબમાં લીધો હતો એસેસરીઝની અંદર. એસેસરીઝ પણ સેકન્ડ હું સંભાળતો હતો એ ટાઈમે 2008માં. અને 2008થી માંડીને હું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ ગયો. એમને મને બીજી કંપનીમાં પ્રમોટ કર્યો. ઓનિડા, અકાઈ, ઘણી બધી બ્રાન્ડ્સમાં મેં કામ કર્યું છે. બરાબર છે. પછી જ્યારે જીઓનીમાં પણ કામ કર્યું અને જીઓની બંધ થવાઈ તો એમને મને ઓફર કરી હતી કે અત્યારે ઓપ્પોમાં આપણા ત્યાં એક સારું પ્લેસમેન્ટ છે, તો તારી ઈચ્છા છે ઓપ્પોમાં જોઈન થવાની? રાઈટ. મેં કીધું સર તમે મને પ્લેસમેન્ટ અપાવતા હોય તો મારે તો જરૂર છે. આપણે સ્ટોર નથી બદલવો. કારણ કે સ્ટોર બદલવાની જરૂર નથી, હું અહીંયાથી તને ઓપ્પોમાં કરાવડાવી આપું. સો તમે વાત કરી 2008માં, રાઈટ? તો 2008 મીન્સ ઓપ્પો આઈ થિંક 2014. તો તમે ડે 1 થી ઓપ્પો સાથે સંકળાયેલા? ડે 1 થી. એકચ્યુઅલી 2008થી હું મોબાઈલ શોરૂમમાં એટલે આ લાઇનમાં એન્ટર થઈ ગયો. એના પછી એક્સપિરિયન્સ થઈ ગયો. પ્રમોટર લાઇનમાં બી ધીમે ધીમે એક્સપિરિયન્સ આવ્યો. એટલે એમને મને ઓપ્પોમાં પ્રમોટ કર્યો. તો મેં ઓપ્પોમાં જોઈનિંગ કર્યું હતું 5 જૂન 2017થી. કંપની 2014માં આપણે ઓપ્પો માર્કેટમાં આવ્યું ત્યારે મને આઈડિયા તો હતી જ એની પ્રોડક્ટ બધી વેચવાની, પણ મેં 2017થી જોઈન કર્યું. બરાબર. અને 2017થી માંડીને સ્ટીલ અત્યારે પણ હું ઓપ્પો સાથે જ જોડાયેલો છું. તો દીપકભાઈ, તો 2017થી તમે ઓપ્પો સાથે સંકળાયેલા છો? યસ. તો 2017થી લઈને અત્યાર સુધી, આજે આપણે 2026માં આવીએ, તો આટલા વર્ષોના તમારો અનુભવ કેવો રહ્યો ઓપ્પો સાથે? ઓપ્પોમાં અનુભવ એટલો મારો સારો રહ્યો છે કે મેં ઓપ્પો જોઈન કરવાનું મારું એક રીઝન હતું. ઓકે. કારણ કે 2014 જ્યારે ઓપ્પો માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયું એના પછી મેં એની જર્ની જોઈ. પ્રોડક્ટ્સ બહુ સારી એવી લોન્ચ કરી, ઇનોવેશન્સવાળી આઇટમ એને માર્કેટમાં પ્રમોટ કરી. ફર્સ્ટ સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલ F1S આવ્યા, રોટેશન કેમેરાવાળો ફોન આપ્યો. એ ટાઈમે હું અધર બ્રાન્ડમાં તો ઓલરેડી જોબ કરી રહ્યો હતો, એટલે મને ખ્યાલ છે કે આ કંપનીમાં જે પ્રોડક્ટ છે એના કરતાં બેટર ઓપ્પોમાં ઓપ્શન મળી રહ્યા છે. સેકન્ડ, બધા કરતાં મેઇન વસ્તુ છે કે એની ક્વોલિટી બહુ સારી. બરાબર. સર્વિસ ઇશ્યુઝ નહોતા આવતા. સર્વિસ ઇશ્યુઝ કોઈ ટેકનિકલી આવે તો સર્વિસ સેન્ટર આપણું કંપનીનું પોતાનું જે હતું એમાં સર્વિસ બહુ સારી મળતી હતી. તો કસ્ટમર કંઈક ને કંઈક શું વિચારશે કે હું પ્રોડક્ટ પરચેસ કરું છું તો એમાં પ્રોબ્લેમ ના આવે એવી વસ્તુ આપણે એને સજેસ્ટ કરીએ તો વધારે સારું રહે. અને જો કદાચ પ્રોબ્લેમ આવી તો એ સર્વિસ સેન્ટર પર જાય છે તો એને સર્વિસ સારી મળે. તો એ વસ્તુ મારા માઇન્ડમાં જ હતી. અને જ્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ હું ઓપ્પો જોઈન કરી શકું છું તો મેં એકદમથી હા પાડીને જોઈન કરી. અને એનો એક્સપિરિયન્સ એટલો મારો સારો છે કે આજના દિવસ સુધી પણ મારે કોઈ પણ કસ્ટમરનો ફોન લઈને સર્વિસ સેન્ટર પર જાતે નથી જવું પડ્યું. બરાબર છે. એટલું સારી ક્વોલિટી આવે છે આપણી ઓપ્પોની પ્રોડક્ટ. કારણ કે ક્વોલિટી સારી છે, પ્રોડક્ટ સારી છે, કેમેરા ફીચર્સ તો ઓલમોસ્ટ આપે જ છે. કારણ કે આપણે કંઈક ને કંઈક આર્ટ એન્ડ ઇનોવેશન જોડે કંઈ પ્રમોટ કરીએ છીએ, કોઈ પણ નવું મોડલ લોન્ચ કરીએ ત્યારે. તો માર્કેટમાં જે લોકો વિચારતા હોય છે ને એના કરતાં આપણે એક સ્ટેપ વધારે આગળ લઈ અને આપણે એક ટ્રેન્ડ ઊભો કરીએ છીએ. પછી બધા એને ધીમે ધીમે કોપી કરે, વસ્તુ અલગ છે. પણ આપણે જે માર્કેટમાં ટ્રેન્ડ સેટ કરીએ છીએ એ કંઈક અલગ જ લાવીએ છીએ નવું દર વખતે. તો જે ટ્રેન્ડ છેલ્લા થોડા વર્ષોમાં ચેન્જ થયો છે, આપણે જાણીએ છીએ કે હમણાં ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે બધી જ બ્રાન્ડમાં કે થોડું પ્રાઇસ હાઇક આવી રહ્યું છે. તો તમને તમારી ડે ટુ ડે લાઈફમાં કોઈ ચેન્જીસ લાગે છે ઓપ્પોની પ્રોડક્ટ સાથે, કે તમને ડિફિકલ્ટી આવે છે કે તમે સારી રીતે સેલ કરી દો છો? ડિફિકલ્ટીઝ તો રહેવાની. કારણ કે આજે કસ્ટમરના માઇન્ડમાં હતો કે અત્યાર સુધી જે ફોન 12,000-13,000માં પરચેસ કરવા આવે, કારણ કે એક બેઝિક બજેટ હોય છે કસ્ટમરનું કે ઘરેથી નીકળશે
તો આજે વિચારો કે મારે સનને કે ડોટરને આપવો છે, ફર્સ્ટ ટાઈમ ફોન આપવો છે, તો 10-15 હજારથી ઉપરનો નથી આપવો. પણ જેવો એ શોપમાં એન્ટર થશે તો એને ખ્યાલ આવશે કે ભાઈ અત્યારે પ્રાઇસ માર્કેટમાં હાઈ ચાલી રહ્યું છે. તો એ હાઈક જે ચાલી રહ્યો છે તો એના લીધે એનું બજેટ જે છે થોડુંક પ્લસ જશે. હવે જો એ બજેટ ખેંચી શકશે તો 12ની જગ્યાએ 15,000 વાળું તો 17,000 લેશે જ. પણ ઘણા લોકોનું એવું છે કે બજેટ નથી, તે લોકો વિચારશે, ફાઇનાન્સ પર લેશે, કોઈની પાસે ક્રેડિટ કાર્ડ છે તો એના ઉપર લેશે. થોડીક તકલીફ તો પડશે જ, કારણ કે જ્યાં સુધી પબ્લિકને પણ સેટ થવામાં થોડો ટાઈમિંગ તો લાગશે પ્રાઇઝિંગના હિસાબે. તો એવા કન્ઝ્યુમર અગર તમારી પાસે આવે તો તમે એમને કેવી રીતે ક્લોઝ કરો છો? અમે પોસિબિલિટી પહેલી તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ જોઈએ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ જોયા પછી શું એ વાતોમાં આપણે એક વસ્તુ માઇન્ડમાં સેટ કરી લેવું પડે કે કસ્ટમર અપ્સમાં જશે. તમે એને 10,000ની જગ્યાએ 15,000ની પ્રોડક્ટ વેચી શકશો. 15,000ની પ્રોડક્ટ એ પરચેસ કરશે તો કયા બેઝ ઉપર પરચેસ કરશે, વાતોમાં એને પૂછવું પડે. તમારે ફાઇનાન્સ ઓપ્શન છે, તમે કોઈ પ્રોડક્ટ પરચેસ કરેલી છે યા તમારી પાસે ક્રેડિટ કાર્ડ એટલે આપણે એ જોવું જરૂરી છે કે તમારા હિસાબે કે એને આપણે બેસ્ટ સોલ્યુશન આપી શકીએ. ફક્ત એક પ્રોડક્ટ માંગીએ એટલે મતલબ એવો નથી કે આપણે એને પ્રોડક્ટ જ સજેસ્ટ કરીશું સીધી જ. બરાબર. પછી જ્યારે આપણે એને પ્રોડક્ટ ડન કરાવી દીધી, એની પાસે ફાઇનાન્સનો કોઈ સોર્સ નથી કે બજેટ નથી, તો કસ્ટમર જતો રહેશે. તો આપણે એને આસ્કિંગમાં વાતોમાં જ પૂછી લેવું જરૂરી છે કે તમારું મોડ ઓફ પરચેસ કઈ રીતે છે, આપણે એમાં એને કન્વર્ટ કરી શકીએ છીએ. પણ આપણે જે રીતે તમે જણાવ્યું કે કન્ઝ્યુમર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રોડક્ટ વેચવી અને સારી પ્રોડક્ટ આપીને એને બેસ્ટ સોલ્યુશન આપવું તમારા હિસાબે એ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? જી, કારણ કે આપણે ફક્ત આપણું વિચારીએ પણ સામેવાળાની મેન્ટેલિટી જો વિચારવી હોય ને તો આપણે 2 મિનિટ માટે એની જગ્યાએ જઈને વિચારવું પડે. હા, બહુ સાચું હું કીધું. ફક્ત એવું વિચારીશ કે મારે આ ફોન સેલ કરવો છે, પણ સામેવાળાને બજેટ નથી, યા તો એને ખ્યાલ નથી કે કઈ રીતે પરચેસ કરી શકે છે, અથવા તો શું યુસેજ જોઈએ છે. સો તમે કસ્ટમરને ક્લોઝ કેવી રીતે કરો છો? કસ્ટમરને ક્લોઝ તો પહેલી તો એની નીડ સમજવી જરૂરી છે કે એને શું રિક્વાયરમેન્ટ છે, એના કયા ફીચર્સ જોઈએ છે. પછી હું એને એ પ્રમાણે પ્રોડક્ટ ગાઈડ કરું છું. હવે એને સમજાવું છું કે ભાઈ આ જે એના ફીચર્સ જોઈએ છે એ આમાં ફૂલફિલ થઈ જશે. ઓકે, એટલે તમે કસ્ટમર સેન્ટ્રિક જ કામ કરો છો. યસ. મે બી એ જ રીઝન હોઈ શકે કે તમે આટલા વર્ષથી આટલા સક્સેસફુલ છો. જી સર. સો દીપકભાઈ, ફર્ધર અત્યાર સુધી તો તમે ઓપ્પોમાં કામ કર્યું, નાવ હવે તમારો આગળનો વિઝન પણ કંઈ હશે, તો એના વિશે તમે જણાવો. વિઝન તો એવું છે કે સર હું ઓપ્પો સાથે તો જોડાયેલો છું, પણ મારું પોતાની પણ એક હોબી છે કે ભાઈ હું એક્ટિંગ લાઈનમાં જવા માગતો હતો. ઓકે. હા, તો મેં એમાં કામ પણ કર્યું છે. શું વાત કરો છો? મેં એક સિરિયલમાં એક પાર્ટ પણ કરીને આવ્યો છું, એક શૂટિંગમાં એક દિવસ નોખો એક રોલ કરીને આવ્યો છું. મને આગળ પણ બીજા રોલ ઓફર થયા હતા, પણ ટાઈમ લેવલ સેટ ના થયું એટલા માટે મેં એ થોડુંક સ્ટોપ રાખ્યું હતું અને જોબ જ આ કન્ટિન્યુ રાખી છે. તો તમે જોબમાં તો ઇન્ટરેસ્ટેડ છો, ઓપ્પો સાથે સંકળાયેલા રહેવું તમને ગમે છે, પણ પાછી બીજી તમારી હોબી કીધી તમે. યસ. તો આઈ થિંક એ તમારું પેશન હોઈ શકે. તમે કહો છો કે કઈ સિરિયલમાં કામ કર્યું છે? શ્રીંગારિકા નામની એક સિરિયલ હતી, એમાં મેં એક દિવસનો એક રોલ કર્યો હતો, એક સૈનિકનો સિપાહીનો મને રોલ મળ્યો હતો. શું વાત કરો છો દીપકભાઈ? જી સર. તમે એમ એવું કહીએ ને કે ઘણા બધા લોકો માટે જે ઓપ્પોમાં સીઈઓસ છે એમના માટે એક ઇન્સ્પિરેશન, સાચે એક ઇન્સ્પિરેશન છો. યસ સર. સો ઓપ્પોને તમે કઈ રીતે જુઓ છો અત્યારે, મીન્સ ફ્યુચરમાં આ જે સમય ચાલી રહ્યો છે, તો એઝ અ બ્રાન્ડ ઓપ્પો તમે શું વિચારો છો કે મીન્સ કન્ટિન્યુ પ્રોગ્રેસ કરી રહી છે, તો એના વિશે તમારું શું કહેવું છે? પ્રોગ્રેસ તો રહેશે જ સર, કારણ કે એ કંઈક ને કંઈક નવું લાવે છે. જ્યારે પણ લાવે છે તો કંઈક ને કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરે છે. તમે જોશો કે એના કેમેરા સ્ટ્રક્ચર જે છે, ડિઝાઇનિંગ છે, એ ડે બાય ડે અપગ્રેડ કરી રહી છે. અત્યારે કોઈ માર્કેટમાં પરચેસ કરવા નીકળશે ફોન, દરેક બ્રાન્ડમાં નવા મોડલ લોન્ચ થતા જ છે. ડિફરન્ટ શું લાગશે? અત્યારે ઓપ્પોએ રિસેન્ટલી લોન્ચ કર્યો છે 16 સિરીઝ, તો એમાં ઇન્ડિયાની ફર્સ્ટ હોલોવર્સ ટેકનોલોજીથી બનાવેલી 3D પોપ પ્લેનેટ ડિઝાઇન આપી છે કે જેનો તમે ફીલ કરશો ને લાઈવ ફોન, તો એમને એક અલગ ફીલ થશે કે ભાઈ મને પ્રીવિયસ ફોન કરતાં આ ફોનમાં શું નવું મળે છે. તો ભાઈ બેકમાં ડિઝાઇનિંગ સારી છે, પેનલ મેટાલિક મળે છે, ફોન મારો પડશે તો ઇઝીલી ડેમેજ નહીં થાય. વોટરપ્રૂફ સિરીઝના ફોન આવી ગયા છે, તો ચાલુ વરસાદમાં પણ વાત કરીશ તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો મને કંઈક નવું શું મળી રહ્યું છે, નવા ફીચર્સ શું મળી રહ્યા છે, તો એ ઓપ્પો ઇન્ટ્રોડ્યુસ કરે છે માર્કેટમાં. તો એ એની જર્ની તો બેસ્ટ રહેવાની જ છે, કારણ કે કંઈક ને કંઈક દર વખતે નવું લાવે છે.
અને લોકો પરચેસ કરવા આવશે તો એમને કંઈક નવું જોઈશે. ઓપ્પો જે છે એ આટલા વર્ષોથી એની મેઇન વસ્તુ એક જ છે કે કસ્ટમરને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવે છે, કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ ડે બાય ડે શું જઈ રહી છે એને ધ્યાનમાં રાખે છે, એના ઉપર વર્ક કરે છે અને પછી એ પ્રમાણે પ્રોડક્ટ બનાવે છે. તો કસ્ટમર્સ પણ એની સાથે વધારે જોઈન્ટ થાય છે. મને આ વસ્તુ કંપનીની બહુ સારી લાગે છે, એટલા માટે હું પાછલા 8-9 વર્ષથી ઓપ્પો સાથે જોડાયેલો છું. સો દીપકભાઈ, લાઈફમાં ઓપ્પો સાથે સંકળાયેલા હોવા છતાં કોઈ એવા વળાંક આવ્યા તમારી લાઈફમાં કે તમારી જોબમાં કે જ્યારે તમને એવું એક ક્ષણ માટે ફીલ થયું હોય કે હવે ઓપ્પો નહીં, હવે આપણે બીજું કંઈ જોવું જોઈએ અથવા બીજું કંઈક કરવું જોઈએ લાઈફમાં? સર, આવ્યો તો એવો એક મુમેન્ટ, બધાને ખ્યાલ છે કે કોવિડ આવ્યું હતું. ઓકે. તો કોવિડ વખતે મને પોતાને પણ કોવિડ હતો, હું 15 દિવસ હોમ ક્વોરન્ટાઇન જ હતો. શું વાત એ વખતે પણ તો મને ખ્યાલ છે કે 15 દિવસ જે હું ઘરે બેઠો હતો તો એ જે ઘરનો સ્ટોપેજ એક આવ્યો હતો, તો પછી એક વસ્તુ છે કે એ ટાઈમે પણ ઘણા બધા વિચાર આવ્યા કે હવે આ હમણાં બિઝનેસ ઠપ છે, હમણાં કોઈ ચાલુ નથી, તો ઇન્કમ માટે શું કરવું જોઈએ, તો કંઈક બીજું પણ જોઈન કરવું પડે કે આ કંઈક જોઈન કરવું પડે. પણ કંપનીએ અમને એ ટાઈમે એવો સપોર્ટ સારો આપ્યો કે અમારો સેલરી કન્ટિન્યુ રાખી હતી. ઓકે. અને એ ટાઈમે આ જે સપોર્ટ હતો, ભલભલા લોકોની નોકરીઓ જતી રહી હતી, ભલભલા લોકોને કંપનીઓમાંથી બહાર કાઢી નાખ્યા હતા કારણ કે કોવિડ થયો હતો. એટલે બીજી બ્રાન્ડની વાત કરો. અને ઘણા લોકોએ પણ અધર બ્રાન્ડમાં જોઈનિંગ કરવા માટે ટ્રાન્સફર લીધા હતા, કર્યા હતા ઘણા લોકોએ. પણ એ ટાઈમે અમારો જે સેલરી કંપનીએ ચાલુ રાખી હતી ને એ બહુ મોટી વસ્તુ હતી. અને એ જ વાત છે કે હું આજ સુધી ઓપ્પો કંપની છોડવા તૈયાર નથી. તમને એવો વિશ્વાસ છે તમારી બ્રાન્ડ ઉપર? એ ટાઈમે કંપનીએ મને સપોર્ટ કર્યો હતો, તો આજે ભલે કોઈ પણ ઉતાર ચઢાવ ચાલી રહ્યો તો હું એ માઇન્ડ ચેન્જ કરી જ ના શકું કે હું આ કંપની છોડીને બીજી કંપનીમાં જઈશ. શું વાત કરો છો દીપકભાઈ, માની ગયા તમે. સો દીપકભાઈ, ઓપ્પોમાં રહીને તમે કોઈ અચીવમેન્ટ મેળવ્યા હોય એવું કંઈ તમે શેર કરવા માંગશો? યસ સર, એક બેસ્ટ મુમેન્ટ શેર કરવા માંગીશ કે ઓપ્પોમાં જ્યારે મેં જોઈન કર્યું અને જેમ જેમ મારો ગ્રોથ થતો ગયો તો ગ્રોથની સાથે સાથે મારું એક ડ્રીમ પણ હતું કે હું રાઇડિંગ ફેશન જોડે કનેક્ટેડ છું, મને ટ્રાવેલિંગ કરવાનું બહુ ગમે છે. તો મારો એક ડ્રીમ હતો કે હું સ્પોર્ટ્સ બાઇક પરચેસ કરું. પણ હવે સ્પોર્ટ્સ બાઇક એ ટાઈમે 1.5-2 લાખની આવતી હતી ને જ્યારે મારી પાસે એ ટાઈમે સાયકલ હતી, તો મેં એમાંથી ચેન્જ કરવા માટે ઓપ્પો જોઈન કર્યા પછી મેં મારી બાઇક પરચેસ કરી હતી સુઝુકી જિક્સર. શું વાત કરો છો? યસ સર. અને એ મેં મારું ડ્રીમ પૂરું કર્યું હતું. પણ એ મારું ડ્રીમ પૂરું થયું કે જે હું ઓપ્પોમાં જોબ કર્યો હતો અને એ મારી જે ઇન્કમ થઈ રહી હતી તો મને સપોર્ટ મળી રહ્યો હતો કે ભાઈ મારે હું આ બાઇક પરચેસ કરી શકું છું અને આનું આગળ જઈ શકું છું. તો આજે એ મારું ડ્રીમ પૂરું થયું, એ ઓપ્પોના લીધે ડ્રીમ પૂરું થયું. તો એવા ઘણા બધા અચીવમેન્ટ કર્યા હશે તમે? ઘણા બધા એવા અચીવમેન્ટ છે જે હું ગણાવી પણ નથી શકતો કે જે ઓપ્પોમાં આવ્યા પછી મારી લાઈફ બદલાઈ છે. ઓકે. મને સારા એવા પ્લેસીસ પર જવા મળે છે, મોટા મોટા સેમિનાર્સ અટેન્ડ કરી રહ્યા છે, કંપની આઉટસાઇડ લઈ જઈ રહી છે. હમણાં રિસેન્ટલી જ એક કંપનીએ ઇવેન્ટ કર્યો જેમાં અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફોટોગ્રાફી માટે એક કંપનીએ ઇવેન્ટ રાખ્યો હતો કે અમને ફોટોગ્રાફી કઈ રીતે કરવી, શું કેપ્ચરિંગ કરવું, કે કઈ રીતે ફોટોસ કેપ્ચર કરવા, કઈ રીતે વિડીયોઝ કેપ્ચર કરવા, એની એક આખી ટ્રેનિંગ આપવા માટે એક સેશન રાખ્યો હતો. 2 દિવસની અમારે ટ્રીપ આપી હતી. એવું આજ સુધી મેં આટલી બધી જોબ કરી પણ કોઈ કંપનીનો આ બધું ઓપ્શન નથી જોયો, એ મને ઓપ્પોમાંથી મળ્યો છે. સો ઘણું બધું લર્નિંગ પણ મળી રહ્યું છે તમને. Yes, sir. સરસ સરસ દીપકભાઈ, આજે તમે આપણા ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આવ્યા અને તમારી જર્ની વિશે અમને જણાવ્યું, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એસ્પેક્ટ્સ. થેન્ક યુ સો મચ સર મને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ. તો આ હતા આપણા સક્સેસફુલ CEO મિસ્ટર દીપક મકવાણ, જેમણે આપણે જોયું કે એમની લાઈફમાં કેટલી સ્ટ્રગલો આવી અને કઈ રીતે એ સ્ટ્રગલોને પાર કરીને સક્સેસફુલ બન્યા, એમને હાર ના માની. તો આવા જ નવી સક્સેસ સ્ટોરી સાથે આપણે ફરી મળીશું. કન્ટિન્યુ જોડાયેલા રહેજો ઓપ્પો મેક યોર મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ સાથે. સ્ટે ટ્યુન્ડ.